ઓકે, હવે આપણે જે નેક્સ્ટ ટોપિક તરફ જઈ રહ્યા છીએ, વન વે સ્લેબ અને ટુ વે સ્લેબની અંદર આપણે કનેક્ટિવિટી વાત કરી હતી. વન વે આપણે કમ્પ્લીટ કર્યું હતું અને ટુની અંદર થોડું વસ્તુ જોઈ લીધું. ફરીથી એક વખત રિપીટ કર્યું છે ડિઝાઇન ઓફ ટુ વે સ્લેબ્સ. ઓકે, તમને ડિઝાઇન અંદર ફિગરમાંથી ખબર પડી જશે કે જે ફિગરની અંદર આપેલું છે. હું તમને ફિગર બતાવી દઉં પહેલાં. હવે આ ફિગરની અંદર તમને દેખાઈ આવે છે કે વન વે સ્લેબ અને ટુ વે સ્લેબ કયા કયા છે. જે S1 વડે ડેનોટ કરેલા છે, મતલબ એનોટેશન એનું S1 વડે કરેલું છે, તો એ છે તમારું વન વે સ્લેબ. અને ટુ વે સ્લેબ છે જે તમારે S2 વડે ડિવાઈડ કરેલું છે. તો બંનેમાં ડિફરન્સ એ છે કે તમે કોઈ પણ બીમને સપોર્ટ આગળ એક જ ડાયરેક્શન્સની અંદર તમને જો બીમનો સપોર્ટ મળતો હોય, બરાબર, તે તમારે કહેવાશે વન વે સ્લેબ. અને બંને છેડે જો પ્રોવાઈડ કરવામાં આવતા હોય બંને ડાયરેક્શન્સની અંદર, તેને કહેવાશે ટુ વે સ્લેબ. ઓકે, તો એ છે S2, બરાબર. તો આ વસ્તુ બંનેની અંદર કવર થશે. આપણે વન વે સ્લેબ કમ્પ્લીટ કર્યું છે, બરાબર. હવે એના પછી આપણે જોઈશું ટુ વે સ્લેબ. તો ટુ વે સ્લેબની અંદર આપણે એનું એક્ઝામ્પલ્સ જોઈએ. આમાં કોઈ ક્વેરી હોય તો પહેલાંથી રેકમેન્ડ કરું છું તમને કે ઇઝીલી છે, તમને લાગતું હશે જોઈને ઇઝી લાગે છે, બટ એકવાર તમે ટ્રાય કરજો. અને એક્ઝામ્પલ્સ ટ્રાય કરવાથી જ આવડશે, ગણતરી કરશો તો જ આવડશે. તો મહેરબાની કરીને તમે ગણતરી કરવાનું ખાસ રાખજો, બરાબર, એમને ખબર પડશે નહીં. ઓકે, તો હવે એના પછીના આપણે જોઈએ સેકન્ડ ઓથોરિટી આપણે વાઇઝ કરીએ કે સેકન્ડ જે લેયર છે એનું ટુ વે સ્લેબ્સ. તો ટુ વે સ્લેબ્સની અંદર આપણે કવર કરવાનું છે, તો એ જોવું. ઓકે, એમનું લીમાની અંદર પણ કનેક્ટેડ છે. સ્પેસિંગ, ડાયામીટર, દરેક વસ્તુની અંદર આવશે. ડિસ્ટ્રીબ્યુશન સ્ટેજ સુધી આપણે કવર કરતો, તો અહીંયા તમારો ફર્સ્ટ ફેઝ પૂરો થઈ જાય છે. હવે વાત કરીએ કે ડિઝાઇન ઓફ ટુ વે સ્લેબ. તો ટુ વે સ્લેબની અંદર આપણે શું કરવાનું છે કે Ly/Lx ઇઝ ઇક્વલ ટુ 6/4. ઓકે, તો એ આપણને ખબર છે કે 6/4 છે, બરાબર. તેના માટે આપણે શું કરીશું, રેશિયો આપણે કાઉન્ટ કરીશું તો 2 કરતાં કેવો આવે છે, ઓછો આવે છે. એટલે એનો મતલબ એ થયો કે જે ટોટલ રેશિયો જે છે એ તમારે કેટલો 1.5 આવે. મતલબ ખબર પડશે કે ડિઝાઇન કઈ છે સ્લેબની, ટુ વે સ્લેબથી આપણે ડિઝાઇન કરી શકીએ છીએ. અને એની કન્ડિશન્સ આપણે જો ધ્યાનમાં લઈશું તો આપણને ખબર પડશે કે આપણે લાઈવ લોડ જે છે એ પણ વધારે છે અને શોર્ટ સ્પાન છે એ પણ વધારે છે. હવે આનો ઓપ્શન શું, હવે એના માટે આપણે શું કરવું જોઈએ? તેના માટે પોસિબિલિટી છે કે તમારે L/D ફાઇન્ડ કરવું પડશે. અને L/D માટે તમારે શું કરવાનું છે કે ટોટલી 26 ઇન્ટુ MF, બરાબર. તો જે તમારે ફાઇનલ ઇક્વેશન્સ છે તે 26 ઇન્ટુ MF. હવે એની અંદર આપણે 26 એટલા માટે લઈએ છીએ કારણ કે વન વે સ્લેબથી ડિઝાઇન કરશું. કેમ કે આની જે કન્ડિશન્સ છે સેટિસ્ફાઈ થતી નથી. જો સેટિસ્ફાઈ ના થાય તો ઓટોમેટિકલી આપણે એને રેન્ડમલી આપણે કઈ ગણતરીમાં લેવું પડશે, વન વે સ્લેબ. ત્યાર પછી આપણે અહીંયા પીટીમાં ધ્યાન એ રાખવાનું છે કે પીટી બરાબર કેટલી વેલ્યુ લેવાની છે, 0.3. 0.3% આપણે પીટીની વેલ્યુ કન્સિડર કરશું. ઓકે, અને એના માટે આપણે એમએફની વેલ્યુ જે છે એ એમએફ આપણે કેટલું કન્સિડર કરીએ છીએ, એમએફ લઈએ છીએ એના માટે 1.5. કારણ કે ગ્રાફની અંદર તમે જોશો પીટીની વેલ્યુ પરથી એફએસની વેલ્યુ પરથી તમને એમએફની ખબર પડી જશે ડેટા. આ કયા પેજ ઉપર જોવાનું છે, 38. ઓકે, નેક્સ્ટ આપણે જોઈશું એના પછી કે એમએફ મળી જાય છે, એલ મળી જાય છે, તો એના પછી આપણે ફાઇન્ડ શું કરીશું, એના માટે સ્મોલ ડી. સ્મોલ ડી કઈ રીતે ફાઇન્ડ થશે, તો સ્મોલ ડી માટે તમારે શું કરવાનું છે, જે ડેટા તમને મળ્યો એના પરથી તમે સ્મોલ ડી આપણને ડાયરેક્ટલી આપણે એઝ્યુમ કરી શકશું. અને એના પરથી આપણને શું ફાઇન્ડ થશે, કેપિટલ ડી. તો કેપિટલ ડી બરાબર આપણે શોધવું હોય તેના માટે સૂત્ર છે સ્મોલ ડી પ્લસ 5/2 પ્લસ ક્લિયર કવર. ઓકે, તો સ્મોલ ડી તમારે છે 110, પછી 5/2 એટલે કે 10/2, અને ક્લિયર કવર આપણે લીધા છે 20 mm. તો ત્રણેયનો આપણે જો સરવાળો કરીશું તો આપણને ફાઇનલ તમને શું મળશે, એનો આન્સર 135. ઓકે, તો 135 એ તમારો આન્સર આવશે કેપિટલ ડીનો. તો અહીંયા તમને બે વસ્તુ મળે છે, સ્મોલ ડી અને કેપિટલ ડી. ઓકે,
નેક્સ્ટ જોઈશું આપણે ઇફેક્ટિવ સ્પાન. તો ઇફેક્ટિવ સ્પાન માટે આપણને ખબર છે કયો પેજ નંબર છે 34. તો અહીંયા ડાયરેક્ટ આવી જો વાત કરીએ તો ઇફેક્ટિવ સ્પાન ઓફ સ્મોલર L પ્લસ ડી અથવા તો સેન્ટર ઓફ સેન્ટર સપોર્ટ. તો સેન્ટર તો સપોર્ટ ખબર જ છે 4000 અને ક્લિયર સ્પાન પણ તમને ખબર જ છે કેટલો છે 3770 પ્લસ 110. એ કઈ રીતે મળશે તો તમારે વિથ સપોર્ટ એમાંથી શું કરશું ડિડક્ટ કરશું ત્યારે તમને શું મળશે ક્લિયર સ્પાન. હવે તમને એમ થાય ક્લિયર સ્પાન કે અમે કઈ રીતે કહેવાય. સપોઝ આ દિવાલ છે ઓકે. હવે આના વચ્ચેનો ગેપ ઓકે. તો એ જે ગેપ છે એ તમારો છે ક્લિયર સ્પાન. ઓકે. તો તમારે શું કરવું પડશે તમારે ટોટલ ક્લિયર સ્પાન શોધવા તો શું કરશો ટોટલ જે 4000 લેન્થ આપેલી છે બરાબર. સપોઝ આ છે સેન્ટર ટુ સેન્ટર આ છે 4000 બરાબર. ઓકે. અને હવે આપણે શું કરીએ છીએ ક્લિયર સ્પાન આપણે શોધવું હોય તો આપણે હમણાં જોયું કે બ્રિકની થિકનેસ કેટલી છે 230 બરાબર. 230 છે તો આપણે 230 હોય તો કઈ રીતે કન્સિડર કરાય તેના માટે આપણે શું કરીશું બ્રિકનું સેન્ટર આ બાજુથી પણ સેન્ટર એ 4000 માંથી બાદ કરશું એટલે કે 4000 માઇનસ બીજી કઈ છે 230/2 કરવા જઈએ તો કેટલા થાય 115. એક બાજુ 115 ને એક બીજી બાજુ 115 એટલે 115 માઇનસ 115. તો ફાઇનલી તમારો આન્સર કેટલો આવશે 3770. ઓકે. ત્યારે જ તમારો આન્સર આવશે. એ ફાઇનલ આન્સર તમારો આવી ગયો 3770 એઝ પર કોડ ઓફ 34 પેજ નંબર. એટલે ડાયરેક્ટલી આપણે લઈ લીધું ક્લિયર સ્પાન છે પ્લસ L પ્લસ ટી એટલે 3880 અને બીજા માટે 4000 એટલે LX તમને મળી ગયો. સેમ રીતે LX મળે 4000 માટે હતો તો સિમિલરલી આપણે અહીંયા 6000 માટે કરીએ તો અહીંયા શું આવશે 6000 આવી જશે ઓકે. અને આ બાજુ કેટલો આવશે 5770 પ્લસ 110 એટલે થશે 5880. ઓકે. તો તમારું થઈ ગયું LY. એટલે તમને બંને લેન્થ મળી જશે અહીંયા LX LY. એટલે LX પણ તમારો આવી ગયો આન્સર 3880 અને LY પણ તમારો આન્સર આવી ગયો. રેડી. તો આ તમારો થઈ ગયો આન્સર કમ્પ્લીટ. હવે વાત કરવામાં આવશે લોડ કેલ્ક્યુલેશન્સ. લોડ કેલ્ક્યુલેશન્સ તમને ખબર છે કયા કયા છે લોડ કેલ્ક્યુલેશન્સની અંદર 3 વસ્તુ આવશે સેલ્ફ વેઇટ ફ્લોર ફિનિશ એન્ડ લાઇવ વેઇટ બરાબર. સેલ્ફ વેઇટની ઇક્વેશન્સ આપણે કીધું તો ફરીથી એકવાર કહી દઈએ. રિપીટેશન બહુ જરૂરી છે કેમ કે તમને ક્વેરી સોલ્વ થશે નહીં તો એ પ્રોબ્લેમ તમારો ઓટોમેટિક તમારો વધતો જ જશે બરાબર. એટલે આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે તમારે રો બી ઇન્ટુ ડી. રો એટલે ડેન્સિટી ડી એટલે વિડ્થ અને ડી એટલે ડેપ્થ. હવે તમને ખબર છે કે બી આપણે તો કેટલા થઈ જશે બી એટલે કેટલા થાય 1000 mm. તો મીટરમાં કેટલા થશે 1 મીટર. એટલે આને કન્સિડર કરે નથી પણ 1 મીટર. પછી કેપિટલ ડી કેટલા છે 135 mm. તો મીટરમાં કેટલા થાય 0.135 મીટર. અને કોન્ક્રીટની ડેન્સિટી કેટલી થશે 25 બરાબર. તો 25 તમારે થશે કોન્ક્રીટની ડેન્સિટી. રેડી. અને ફ્લોર ફિનિશ કેટલા થશે તો ફ્લોર ફિનિશ થશે તમારે કેટલો 1 મતલબ 1 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. ઓકે.
એ તમારે શું થશે ફ્લોર ફિનિશ, જે તમે આપેલા નામ આપણે શું કરીએ છીએ દર વખતે એઝ્યુમ કરી લઈએ છીએ 1/1. પછી જોવામાં આવે તો લાઈવ લોડ, પછી છે લાઈવ લોડની અંદર તમને ગિવન જ છે, લાઈવ લોડ તમને આપેલો જ છે બરાબર. પછી ત્રણ એનું કમ્બાઈન કરશો એટલે ટોટલ સરળ તમને મળી ગયો 8.375. ઓકે, તો એ તમારે શું મળી ગયું લોડ કેલ્ક્યુલેશન્સ. ઓકે, અને ફેક્ટર લોડ તમારે કેટલો છે 1.5 ઇન્ટુ 8.375. ફાઇનલ તમને ડબલ તમને મળી જશે. ડબલ કેટલા છે 12.56. ઓકે, આટલી વસ્તુ ખાસ તમે ધ્યાનમાં લેવાનું. ઓકે, તો આ વસ્તુ છે તમારે ટોટલ કઈ કહેવાય એને લોડ કેલ્ક્યુલેશન્સ. રેડી, તો આ તમારો છે ફાઇનલ આન્સર. ઓકે, હવે છે ડિઝાઇન મોમેન્ટ્સ. ડિઝાઇન મોમેન્ટની વાત કરવામાં આવે તો એની અંદર શું કરવાનું છે આપણે Ly/Lx. હવે એ તમને કીધું હતું પેજ નંબર 91 ટેબલ નંબર 26 એની અંદર આપણે જોવાનું. તો આપણે આમાં જોઈએ ઓકે, પેજ નંબર કયો છે 96 છે ને, આપણે જોઈએ 91. ઓકે 91, તો હવે જોઈએ કે 91 ઉપર ટેબલ નંબર 26, 26 ઉપર જોઈએ ટેબલ નંબર 26 સ્ટાર. ઓકે, પછી શું કહે છે પહેલું ફાઇન્ડ કરવાનું છે તમારે Ly/Lx રેશિયો કાઢવાનો. તો રેશિયો કાઢવા માટે આપણે શું કરીશું Ly/Lx. તો આ દેખાય છે તમને રેશિયો લખેલો છે કે વેલ્યુ જે બધી ગઈ છે Ly/Lx. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ છે. રેડી, તો Ly/Lx 1.52 આન્સર આવે છે. તો આપણે ચેક કરીએ 1.52 માટે. તો 1.52 એટલે એપ્રોક્સ 1.5 માટે આપણે ગણતરી કરી શકીએ. તો આપણે કન્ડિશન્સ કઈ છે એ પણ જોઈ લઈએ. કન્ડિશન છે ફોર વન શોર્ટ એચ ડિસકન્ટિન્યુઅસ. વન એચ ડિસકન્ટિન્યુઅસ એટલે કઈ આવશે નંબર 3. ઓકે, તેની અંદર વેલ્યુ જોઈ લઈએ આપણે. આ બધી વેલ્યુ કોની છે આલ્ફા એક્સની છે, આ વેલ્યુ છે બધી આલ્ફા વાયની છે. ઓકે, તો 1.5 માટે એની વેલ્યુ કઈ થશે આ થશે. તો જોઈએ આમાં ઓકે, આની અંદર કેટલી છે 58.45. ઓકે, જોઈએ one short edge continuous and discontinuous. ઓકે, આની અંદર જોવા તો કઈ છે અચ્છા કેસ 2 કન્સિડર કરો છો. ઓકે સોરી, તો આપણે કેસ 2 ની અંદર જોવાનું છે. તો કેસ 2 કયો છે વન એટ કન્ટિન્યુઅસ. એની અંદર કઈ વેલ્યુ આવશે 1.5 માટે વેલ્યુ જોઈ લઈએ તો 0.057 અને 0.044. ઓકે, તો અમે જોઈ લઈએ આવી ગયું. પછી આલ્ફા વાય માટે શું છે 37 અને 0.28. ઓકે, તો આ બંને વસ્તુ આની અંદર આવશે એટલે કે 0.037 0.028. ઓકે, આ બે વસ્તુ આની અંદર કન્સિડર થશે. આપણે જોઈએ એમાં તો જે ઉપરની વેલ્યુ છે બધી નેગેટિવ છે અને નીચેની પ્લસ છે. કેમ એવું? કેમ કે આની અંદર પણ લખેલું છે કે this is negative moment and this is positive moment.
ઉપરની વેલ્યુ બધી માઇનસમાં આવશે, નીચેની વેલ્યુ બધી પ્લસમાં આવશે. તો એ પણ કોન્સેપ્ટ ક્લિયર તમારો? તો પેજ નંબર 91 ઉપર 26 ઉપર તમને મળશે. ઓકે, હવે આમાં જોઈએ આગળ. હવે આપણે સૂત્ર મૂકવાનું છે mx અને my. હવે એમ થાય કે એ સૂત્ર ક્યાંથી આવે? તો સૂત્ર ક્યાં નથી, નીચે જ છે. એ છે સૂત્ર આઈડી. ઓકે, mx અને ly. mx બરાબર સૂત્ર શું છે? આલ્ફા એક્સ ડબલ્યુ lx સ્ક્વેર અને my બરાબર આલ્ફા વાય ડબલ્યુ lx સ્ક્વેર. બંને સૂત્ર તમને ઓલરેડી અંદર ગિવન છે. ઓકે, એટલે તમારે વાંધો નહીં આવે. પછી આગળ જોઈએ રેન્ફોર્સમેન્ટ અલોંગ એક્સ lx એન્ડ ly. તો lx ના છે, ly એટલે બે ભાગ અલગ પડે છે, બરાબર. હવે આપણે એની અંદર વાત કરીએ તો આપણે શોધવાનું તો શું છે? AST સૂત્ર પર તમારા જોડે જ છે કે આ છે PT upon 100 B into D. તો BD ની વેલ્યુ ખબર છે, PT ની વેલ્યુ ખબર છે, એટલે 0.203. अब PT कितना फाइंड करना, तो आने SP16 નો ઉપયોગ કરે છે, પણ આપણે જે SP16 ઉપયોગ ના કરવું, બરાબર. આપણે ઇઝીલી આપણે ડાયરેક્ટ શોધવું હોય તો આપણે શું કરીશું? તો આપણે એના માટે કરીશું PTનું આખું ઇક્વેશન મૂકીશું. કયું છે? 50 FCK upon FY કૌંસમાં 1 minus under root 1 minus 4.6 mu upon FCK PD square. ઓકે, તો આ પણ ઇક્વેશન તમને અંદર મળી જશે, બરાબર. ડાયરેક્ટ તમારે યાદ રાખવાનું છે. ફાઇનલી તમારા આન્સર AST નો આવી જશે. પછી તમારે શું ફાઇન્ડ કરવાનું છે? ડાયામીટર વિથ સ્પેસિંગ. તો ડાયામીટર આપણે કન્ઝ્યુમ કરીશું આની અંદર 8 mm. ઓકે, 10 mm આપણે જનરલી યુઝ કરતા હોય છે, પણ આની અંદર આપણે એરિયા ઓછો છે એટલે આપણે ડાયામીટર પણ ઓછો ધારીશું. એ ધારીએ છીએ 8 mm, બરાબર. હવે સ્પેસિંગ શોધો તો શું કરવાનું? સ્મોલ AST अपॉन कैपिटल AST इंटू 1000. मतलब जो एरिया है इंटू टोटल एरिया इंटू 1000. ત્યારે જે તમને શું મળશે? AST એનો સાથે સાથે ડાયામીટર સાથે સાથે સ્પેસિંગ પણ મળી જશે. બંને ડાયરેક્શન્સમાં અલોંગ LX. એવી જ રીતે LY માટે આપણે જોઈએ તો મોમેન્ટમાં જ ખાલી ફરક આવશે. સૂત્ર ફરીથી એ જ છે, બરાબર. PT upon 100 into B into D. ઓકે, આની અંદર PT તમારે ખાલી ફાઇન્ડ કરવું બસ. ખાલી એનું તમારે જે LY નું હોય એ તમે કન્સિડર કરવાનું છે. રેડી? તો એ તમને શું મળી કે ટોટલી ફાઇનલી AST. આની અંદર પણ તમે શું કરશો? 8 mm જ લેશો તો ઓલરેડી તમારી અંદર થઈ જશે. હવે 1 over the continuous of the age of the beam માટે આપણે ફાઇન્ડ કરવું હોય તો પણ આપણે કરી શકીએ. એજ ઓફ B4 and B7 તો આપણે જોઈ લઈએ પહેલા ફિગરમાં. B4 અને B7 આ છે B7 અને B4 મતલબ એજ ઉપર, બરાબર. આ એજ ઉપર આપણે શોધવું હોય તો ઓકે 6 પેજ પર નથી, 8 પેજ ઉપર છે. ઓકે, B4 અને B7 એના માટે પણ આવી ગઈ. જેના માટે ફરીથી AST ફાઇન્ડ કરો અને ફરીથી પાછું શું કરવાનું? એની અંદર કરવાનું છે તો ફરી બદલાશે. કેટલા ડિસ્ટન્સ વાળા થશે? 1/4. એક્સટેન્ડ આપણે કરી શકીએ તો ડિસ્ટન્સ કેટલું થઈ શકે છે? 1/4. કેટલો જે ડિસ્ટન્સ થશે આપણે સપોર્ટ 2/4 આપણે એઝ્યુમ કરી શકીએ છીએ. ઓકે, પછી છે ઓવર કન્ટિન્યુઅસ એજ ઓફ બીમ. તેની અંદર આપણે શું કરવા જઈશું? તેની અંદર પણ આપણે B19 ની ગણતરી કરવાની છે. B19 એચ ઉપરની ગણતરી કરવાની હોય તો આપણે B19 કન્સિડર કરીએ છીએ. તો B19 આમાં જોઈએ કયું છે? કન્ટિન્યુઅસ ટ્યુબ ઉપર છે, બરાબર. એની ગણતરી કરવાની છે.
ઓકે, તેના માટે પણ ફરીથી સેમ જ EST ફાઇન્ડ કરો, મોમેન્ટ તમને ખબર છે તેના આધારે તમને શું મળી જશે, એન્ડ ઓફ ધ ડેટ મળી જશે. એમ થાય કે રેન્ફોર્સમેન્ટ એજ કેટલું લેવાનું પીટી, તો પીટી આપણે જોયું હતું પીટી કેટલું લેતા હતા 12 to 15%, પણ રેન્ફોર્સમેન્ટ આપણે સ્ટ્રીપની અંદર વાત કરતા કેટલું લેવાનું 12% આપણે કન્સિડર કરી શકીએ છીએ. તો પીટીની વેલ્યુ આપણે કન્સિડર કરીશું 0.12. તો એના પરથી આપણે EST મિનિમમ મળી જશે. એટલે EST મિનિમમનું સૂત્ર તમને ખબર પડી જશે. ઓકે, તો ડાયરેક્ટલી તમને આની અંદર આઈડિયા આવી જશે. હવે લાસ્ટ જે પોર્શન છે ટોર્શનવાળો, તો એની અંદર જ છે કે મેક્સિમમ વિધાઉટ સ્ટ્રીપમાં આપણે જે કન્સિડર કર્યા હતા ટોટલ એરિયા, તો તમને આપેલા છે ટેબલમાં 98%. રેન્ફોર્સમેન્ટ હોય તો કઈ કરવાનું તમારું 3/4ની ગણતરી કરવાની, મતલબ એચ ડિસકન્ટિન્યુએશન હોય તો આપણે 3/4, એટલે સપોઝ આનો ચોથો ભાગ જે છે પોર્શન છે એ આનું કવર થશે. ઓકે, અને લેન્થ તમને ટોટલી એની મળી જશે. આપણા સેક્શન્સ તમારે કન્ટિન્યુઅસ ડિસકન્ટિન્યુઅસની અંદર રેન્જમાં આવતું હોય એ તમે જરૂર કરશે. ઓકે, ટ્રાફિક હાઉસ પણ એના ધ્યાનમાં લેવાનું. હવે નેક્સ્ટ આપણે જોઈએ ડિઝાઇન ઓફ B18, 19 and 20. આપણે જોઈએ B18, 19, 20. $18, $19 and $20. ઓકે, તો આ બેની ડિઝાઇન તમારે બનાવશે B18, 19 અને 20. આ કન્ટિન્યુઅસ છે, આપણે તમને દેખાય છે એની ગણતરી કરવાની. ઓકે, તો હવે સૌથી પહેલા લો લેવલ વેટ ઓફ ધ વાત કરીએ છીએ B18 અને 20 છે. તો સૌથી પહેલા આપણને ખબર છે કે આપણે લોડ કયા કયા પ્રકારના, એક તો આની અંદર છે ટોટલ લોડ કેટલા છે પહેલા બીમ ઉપર કયા કયા લાગશે, તો ફ્લોર ફિનિશના અને સેલ્ફેડ, મતલબ કે આપણે ડેડ લોડની વાત કરીએ છીએ. બરાબર, તો તમારે કેટલો છે બીમ અલગથી આપણને મળી જશે. ઓકે, જે તમારે પડી ગયો સેલ્ફેડ અને ફ્લોર ફિનિશ. લાઇવ તમને ગિવન છે, પછી બીજા કયા કયા લાઇવ તમને હોઈ શકે પોસિબિલિટીઝ છે. તો તમે કોઈ પણ ડેડ લોડ માટે જોવા જતા હોય તો ડેડ લોડ ફ્રોમ સ્લેબથી તમને ડિસ્ટન્સ ખબર પડશે કે ટોટલ કેટલું છે. ડેડ લોડ તો ખરો પણ સ્પાન આપણે લઈ શકીએ 1.5 ટોટલ આપણું કવર થશે. તેમ રીતે મેશનરી હોય તો સ્પાન માટે દિવાલ બાદ કરી પછી એની મેશનરીની ડેન્સિટી વડે આપણે એનો ગુણાકાર કરી દઈએ તો બીડીની મદદથી તો તમને મેશનરીનું મળી જશે. અને રીબની વાત કરતા જે પણ તમારે એવી જ રીતે ફાઇન્ડ આઉટ થશે કે રીબ એટલે ટોટલ એનો કોલમ જે છે બીમની સાઇઝ છે એમાંથી ડિડક્ટ કરશું તો તમને શું મળશે એની બીમની સાઇઝ ઇન્ટુ ડેન્સિટી, તો એ પણ તમારે એને સેલ્ફેટ મળી જશે. ફાઇનલી તમારો ટોટલ ડીએલ કેટલો આવે છે, આટલો આવે છે. અને જે ટોટલ લાઇવ લોડ છે એ પણ કેટલો 1.5 પ્લસ 1.5 એટલે 3 into 4 એટલે 12 થશે. ફેક્ટર લાઇવ લોડ થશે 18. ઓકે, આપણને ફિગર બતાવી છે. ઓકે, રેડી. હવે એવી જ રીતે B19 ની અંદર આપણે ઇક્વેશન્સ ઇક્વિવેલન્ટ યુડીએલ ફાઇન્ડ કરીશું. તો WL/3 જેનું ટોટલ ફોર્સ લોડ લઈએ તો કેટલો થશે, ટ્વાઇસ બંને છેડે લાગે છે એટલા માટે કેટલો થશે ટ્વાઇસ ઇન્ટુ WL/3. મેશનરી બોલનું વેઇટ કેટલું છે 9.50 આપણે મેઝર કરી દઉં. સેલ્ફેટ ખબર છે તો તમારે પહેલો ડેડ લોડ મળી ગયો અને લાઇવ લોડ તો ઇન્ટુ તો ટોટલ તમને લાઇવ લોડ મળી જાય. પછી આપણે ફાઇનલ શું કરશું, બંનેનો સરળ કરીએ તો B18 અને B20 બંનેનું ટોટલ વેઇટ ફાઇન્ડ કરીએ તો આપણે તમારું 50 કિલોમીટર સમથિંગ જેવું થાય છે. ઓકે, તો આવી રીતે નીચે સ્પાન તૈયાર થશે. તો તમારે ટોટલ લેન્થ આપી છે, સ્પાન આપેલો છે, સાથે સાથે યુડીએલ ફ્રેમ પણ બતાવેલી છે. પિક્ચર છે ઓકે,
અને નીચે છે બીમ અને કર્વની સાઇઝ બતાવેલી છે. તો એના પરથી તમને શું થશે મળશે સાઇઝ ઓફ બીમમાંથી તમને શું મળશે મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળશે. એવી રીતે સાઇઝ ઓફ કોલમ પરથી શું મળશે inertia force of column, inertia force of beam. BDQ by 12. Equation શું છે આનું BDQ by 12. ઓકે, એ તમારું સૂત્ર તમારું હશે BDQ by 12. હવે એનો રેશિયો ફાઇન્ડ આઉટ કરીએ એટલે એનો ટોટલી યુનિટ શેમાં આવશે એમએમની 4 ઘાત mm 4 ઘાત જેવું થશે બરાબર. પછી આપણે વાત કરીએ કે FEM ફિક્સ એન્ડ મોમેન્ટ. તો ફિક્સ એન્ડ મોમેન્ટ ઇક્વેશન્સ તમને ખબર હશે. આપણે જે આની અંદર મેથડ છે તમારે ડિસ્ટ્રીબ્યુશન ફોર્સની અંદર કેલ્ક્યુલેટ થશે. જે આપણે અહીંયાથી ચાલુ થાય છે મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન્સ મેથડ બરાબર અને શિયર રિએક્શન્સ. જે તમારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિઝાઇનની અંદર કન્સિડર કરીશું. તમારું કામ એ છે કે તમને મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડ્સ તો આવડી જોઈએ, અત્યાર સુધી તમે લાસ્ટ ટાઈમ યુઝ કરેલી છે. એટલે આ મેથડ તમે જાતે પહેલાં સેલ્ફ પ્રિપેર કરી જુઓ. ક્વેરી હશે તો આપણે એડિટરમાં લઈ લઈશું, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એકવાર રિવાઇઝ તો કરીશું જ બરાબર. જે અહીંયાથી બાકી રહેશે આપણે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર્સ ફિક્સ એન્ડ મોમેન્ટ્સ બરાબર. તો આ જે પોર્શન છે એની અંદર આવશે. ઓકે, FEM જે ગણતરી છે એની અંદર કરીશું. હવે આપણે છે કે આની અંદર આપણે 3 ચેપ્ટર બધે છે, 4 ચેપ્ટર ચાલે છે બરાબર. અને પછી 2 ચેપ્ટર બાકી છે. અને એક એક્ઝામ્પલ આખો આપણે કમ્પ્લીટ કરીશું એટલે આ ચેપ્ટર ઓલરેડી કમ્પ્લીટ થઈ જશે. પછી 2 ચેપ્ટર આપણે કરશું. તો આપણે એના પછી ટેસ્ટનું આયોજન એવી રીતે ગોઠવ્યું છે. હવે આ જોઈએ છીએ કે અનલોકિંગ ક્યારે સ્ટાર્ટ થાય છે ને રિઝલ્ટ ક્યારે તમારે આવવા મળે છે. ત્યાં સુધી આપણે એવી રીતે જ કન્ટિન્યુઅસ રાખવું પડશે બરાબર. ઓનલાઈન ક્લાસીસ જ કરવા પડશે અને એવી રીતે તમારે બને ત્યાં સુધી ડેવલપ થશે. ઓકે, અને હવે ધ્યાનમાં એ લેવાનું છે તમારે કે ક્વેરી હોય તમે કમેન્ટ કરી શકો છો. કોઈ ક્વેરી આવતી નથી તો મતલબ છે કે તમને આવડે છે બધું. એટલે ખાસ એ છે કે ક્વેરી હોય તો તમે સોલ્વ કરી દેજો. ઓકે, તો આ છે તમારું DRCSમાં હાફ ચેપ્ટરની અંદર કવર કરેલું છે આપણું. નેક્સ્ટ સેશનની અંદર નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું લાઈવની અંદર કેલ્ક્યુલેટ કરશું બરાબર. પોસિબલ છે કે આપણે લાઈવ જ લઈશું. ઓકે, એ ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે. ક્લિયર? હવે નેક્સ્ટ લેક્ચર આપણે આવશે. નેક્સ્ટ આપણે જોઈશું કે હવે સેટઅપ કરીએ છીએ એટલે મને મંડેથી આપણે સ્ટાર્ટ કરશું બરાબર. ઓકે મેમ, સ્ટે ટ્યુન્ડ.